મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી સૌથી મોટી ભરતી માત્ર 12 પાસ માટે પગાર ધોરણ રહેશે 22,000ની આજુબાજુ અરજી કરવાનું શરૂ થયું છે। તો અરજી તમે કઈ રીતે કરશો, તો ઓનલાઈન રીતે કઈ રીતે કરવાની છે, સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ કે એસએસસીની અંદર અગત્યની ભરતી આવી ગઈ છે। તો મિત્રો આની અંદર અરજી કરવાનું શરૂ થયું છે। તો અરજી કરવાની છેલ્લી તારીખ છે 7/5/2024। તો આની અંદર પેમેન્ટ કરવાની છે 8/5/2024 જે છેલ્લી તારીખ છે। તો આની અંદર એક્ઝામ ટ્રાયલ 1 જૂન જુલાઈની અંદર રહેશે અને કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેશે ટ્રાયલ 2ની અંદર જે નોટિફિકેશન લેટર બહાર પડે એ અંતર્ગત તારીખ જાહેર કરવામાં આવશે। પગાર છે લોવર ડિવિઝન ક્લાર્કની અંદર લેવલ 2નું પગાર ધોરણ એટલે કે 19,900થી લઈને 63,200 સુધીનું રહેશે। સાથે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જે જગ્યા છે એની અંદર પગાર ધોરણ રહેશે 25,000થી 500થી લઈને 81,100। લેવલ 5નું પગાર ધોરણ રહેશે જે ચડતું પગાર ધોરણ જે તમે જોઈ શકો છો એ અંતર્ગત અને ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ પે લેવલ 4 રહેશે 25,500થી 81,100 સુધીનું રહેશે। તો આની અંદર જે જગ્યા છે અપ્રોક્સ 3712 વેકન્સી છે એટલે કે 3,712 વેકન્સી માટે જગ્યા રહેશે। તો આની અંદર રિઝર્વેશન છે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ અને પીડબ્લ્યુબીડી માટે જે રિઝર્વેશન છે એ રહેશે। તો મિત્રો આની અંદર જે અલગ અલગ જે માહિતી છે એ અંતર્ગત રહેશે। તો આની અંદર ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ છે એ આની અંદર અરજી કરી શકશે। તો ઉંમરની આપણે અગત્યની માહિતી જાણીએ કે ઉંમર તમારી રહેવી જોઈએ જે ફિક્સ 1/8/2024 સુધી જે તમારી ગણવામાં આવશે એટલે કે 18થી 27 વર્ષ સુધીની ઉંમર તમારી હોવી જોઈએ। તો આની અંદર છૂટછાટ મળશે એસસી એસટી માટે 5 વર્ષ, ઓબીસી માટે 3 વર્ષ, પીડબ્લ્યુબીડી માટે છે 10 વર્ષ, પીડબ્લ્યુબીડી ઓબીસી માટે છે 13, એસસી એસટી માટે છે 15 એ અંતર્ગત અને ઈ એક્સ સર્વિસ માટે છે 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો આની અંદર અગત્યની નોટિફિકેશન અંતર્ગત માહિતી આપેલી છે તો તમે જોઈ શકશો અને ડાઉનલોડ પણ તમે કરી શકશો। જ્યારે પણ તમે ડાઉનલોડ કરો ત્યારે તમને અગત્યની માહિતી તમને મળશે। તો આની અંદર પ્રોસેસ સર્ટિફિકેટ જે છે એ રહેશે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ અને પીડબ્લ્યુબીડી અંતર્ગત જે સર્ટિફિકેટ છે કાસ્ટ સર્ટિફિકેટ લાગુ પડતા હોય એ તમારે આપવાના રહેશે એટલે કે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો મિત્રો આની અંદર અગત્યની માહિતી છે જે માહિતી અંતર્ગત છે કે એક્ઝામ બાબતે પણ આની અંદર તમને માહિતી જોવા મળશે। તો એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે આપણે વાત કરીએ તો મિત્રો આની અંદર ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જે છે એ અંતર્ગત 12 પાસ માગેલું છે। સાથે મિત્રો આની અંદર ગ્રેડ એ માટે પણ 12 પાસ છે। તો મિત્રો આની અંદર જે પણ મિત્રો 12 પાસ કરેલું છે એ મિત્રો માટે અગત્યની ભરતી છે। હાઉ ટુ એપ્લાય ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે ssc.nic.in ઉપર જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે। તો મિત્રો આની અંદર જે પ્રિન્ટ અંતર્ગત તમારે કાઢવાની રહેશે મિત્રો આની અંદર ફી તમારે ભરવાની છે 100 રૂપિયા ફી પે કરવાની રહેશે। તો મિત્રો આની અંદર વુમન કેન્ડિડેટ છે એસસી એસટી પીડબ્લ્યુબીડી છે એમના માટે કોઈ ફી પે કરવાની રહેશે નહીં। છેલ્લી તારીખ ફી પે કરવાની છે 8/5/2024। તો મિત્રો 7/5/2024 સુધી તમારે ઓનલાઈન અરજી એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર કરવાની રહેશે। તો મિત્રો આ હતી અગત્યની માહિતી અને મિત્રો આની અંદર એક્ઝામ સેન્ટર તમે જોઈ શકો છો જે એક્ઝામ સેન્ટર ગુજરાત અંતર્ગત છે એ અંતર્ગત રહેશે। તો તમારે એક્ઝામ કયા કયા વિસ્તારની અંદર તમારે આપવાની રહેશે એના વિશે આપણે જાણીએ। ગુજરાતની અંદર એક્ઝામ સેન્ટર રહેશે એની અંદર જાણીએ તો મિત્રો આની અંદર છે અમદાવાદ છે, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા અંતર્ગત તમે એક્ઝામ આપવા જઈ શકો છો। તો તમારા નજીકનું સ્થળ હોય એ રીતે તમારે એક્ઝામ તમે આપી શકો છો। અને મિત્રો આની અંદર એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે આની અંદર અરજી કરવાની છે।